પોલીસ સ્ટેશન છે. પોલીસ સ્ટેશન હું આવી હતી. અહીંયા જે મને વગાડીને લઈને જતો ને એ લઈને આવ્યો હતો મને આ શિવરાજ, અને એ અહીંયા મને મેકી અને વયો ગયો છે. કોઈ પોલીસવાળા મારો હાથ ચાલતો નથી. કોઈ અહીંયા જઈને આવ્યા ને એમને માથે મેં કેસ લખાયો છે. જેને નામ દીધા છે એને કોઈને લઈને ન આવ્યા ને અત્યારે એમ કહેશે કાલે સવારે અહીંયા રજૂ થશે. ત્યાં હું ત્યાં રજૂ નહીં થાય. આ પોલીસ ચોકીમાં આ બધા જેટલા સાહેબ છે ને આ બધાએ નામ લખ્યા છે. હું અત્યારે દવા પીવું છું અહીંયા ઘણા, અને આ બધા સાહેબનું નામ દઉં છું. આ કોઈ એક જવાબ દેતા નથી. અને આ વિડીયો જેટલો બને એટલો શેર કરજો ને. આ બધાનું નામ છે ને જો આ સાહેબના નામ લખાય હતા ને કોઈ મારી અરજી લખીને આ બધા સાહેબ છે. રાણપુર પોલીસ ચોકી છે અને હું અહીંના જ દવા પીશ. અને આ કોઈ સાહેબે મારો કેસ લખ્યો નથી એટલે હું અહીંયા જ મરીશ. એ નાગનેવાળા કોઈ અહીંયા આવ્યા નથી ને એ સાહેબ એકબીજા બધા ઢોળાઈ ગયા અને બધા એકબીજાના પૈસા લઈને અને બધા એકબીજાની ઓલી કરી દીધી છે. કોઈ મારો કેસ રજૂ કરતા નથી ને એને હાજર કરતા નથી. બધા નાગને જ છે, નાગનેથી નહીં આવ્યા, ખાલી અને ખોટું કે છે બધાય. બરાબર. હું રાણપુર પોલીસ ચોકી ગઈ હતી નિવેદન દેવા. સાહેબે કીધું હતું 5 દિવસ પછી તમે મેન્ટ્રી કરાર કરી લો ને એના પછી નિવેદન દેવા આવજો. નિવેદન દેવા ગયા તો પછી અહીંયાથી શિવરાજ જે મને ભગાડીને લઈને ગયો હતો ને અહીંયા આવી અને એ ફરી ગયો. એના બાપાની કોક આવી અને એને લઈ ગયા. પછી હું ચોકીમાં ગઈ, સાહેબને કીધું મેં તો આવી રીતે થયું. તો બધા સાહેબ મારા જોડે એવું બોલવા માંડ્યા કે એ ભાગી ગયો તો શું અમે એને પકડીને લઈને આવી, અમે તને ક્યાં લઈ જઈએ, અમે અમારા ઘરે લઈ જઈએ, એવું બધું સાહેબ લોકો બધા બોલવા માંડ્યા. મેં સાહેબ લોકોને કીધું મારો કેસ લખો, તો કોઈ સાહેબ મારો કેસ લખતા નહોતા. એ લોકોના ત્રાસથી મેં દવા પીવા હાટે એ લોકોને કીધું તો એ લોકોએ કીધું તને ફાવે એ કર, અમે કંઈ કહેતા નથી. તો એ લોકોને પૈસા ખવડાયા છે. 10 થી 20 હજાર રૂપિયા એ બધા સાહેબને આપ્યા છે. અને જ્યારે હું દવા લેવા ગઈ ને ત્યારે ખાલી આવી અને મારા પાસે કાગળ લખ્યું. પછી નાગનેશ ગયા. નાગનેશ બધા માણસ રજૂ હતા તોય કોઈને લઈને ના આવ્યા. એમને એવું કીધું કાલે 11 વાગે બધા આવશે. તો સામે બધા રજૂ હતા. એ આવીને કહે છે કે બધા રજૂ હતા. એના પહેલાં અઠવાડિયા પહેલાં મારી જોડે મારપીટ કરી હતી. તારે કેસ લખવાનું કીધું તોય રાણપરવાળાએ કેસ લખ્યો ને. એના પછી એ લોકોના તરસથી, નાગનેશવાળાના તરસથી મેં અહીંયા પોલીસ ચોકીના સામે દવા પીધી. પોલીસવાળા સાહેબના સામે દવા પીધી. એ બાબતનો મેં વિડીયો સુધી બનાવ્યો હતો. કોણ? તમે કોણ બોલો? પત્રકાર કાજલ સુવા વાત કરું છું. હા બેન, હું એના પપ્પા બોલું છું છોકરીના. બરાબર. શું થયું છે? આખી મેટર શું છે? આખી મેટરમાં એવું છે ને મારી બેન કે 1 મહિના પહેલા અત્યારે એમ્બ્યુલન્સમાં અમે જ આવીએ છીએ ભાવનગર છોકરીને દવાખાને લઈને. અહીંયા બોટાદમાં દવાખાને હાથ ના રાખી અહીંયાથી રિસીવ કરી અને ભાવનગર મોકલે છે. પોલીસ સ્ટેશનની સામે મેં એમનો વિડીયો મને ભાડલા ગામના સરપંચે મોકલો હતો. પોલીસ સ્ટેશનની સામે એમણે દવા પીધી છે, તો શું કારણ શું છે? એમાં પોલીસ ચોકીમાં એવું અમને વિડીયો મોકલ્યો હતો. અમે હમણાં જ અહીંયા આવ્યા છીએ બોટાદ. હા, એને એવું કીધું અને કયું પોલીસ સ્ટેશન કયું હતું? રાણપુર પોલીસ ચોકી. બરાબર. હા, એક ના કોઈ એ લોકોનો કઈ એક્શન ના લીધું અને એના કારણે એને છોડીને મૂકી દીધો. મૈત્રીકરણ કર્યા પછી એને છોડીને મૂકી દીધી અને એ લોકોની માથે કોઈ એક્શન ના લીધું. અને પોલીસ વાળા અમને પછી તો આમાં એ લોકોએ કઈક આગળ પાછળ લીધું હોય, ખાધું હોય, પીધું હોય તો જ માણસ એક્શન ના કરે ને. 5-50 હજાર રૂપિયા આપી દીધા હોય ત્યારે જ એક્શન ના લે. નકર એવું થોડી બને એ કોઈ માણસની એવી કેપેસિટી હોય એવું કમ્પ્લેટ ના લે, એની માથે એક્શન ના લે. તમારી દીકરીએ શું કમ્પ્લેન શું કરી હતી? કારણ કે વિડીયો મેં પણ જોયો છે અને એ વિડીયોમાં ઘણા બધા આક્ષેપો અને દાવાઈ કરે છે. મૈત્રી કરાર ક્યારે થયો હતો અને શા માટે એમને પોલીસ સ્ટેશનની સામે દવા પીવી પડી? 31 તારીખે એ લોકોનો મૈત્રીકરણ થયો હતો. એમને 31 જાન્યુઆરી કે 31 ડિસેમ્બર? આ ગઈ 31, આજે 6 દિવસ જ થયા છે. બરાબર. હા, 6 દિવસ જ થયા. અને એમને વહી જવાના તો 1 મહિનો 15-20 દમણ થઈ ગયા હતા. હા, પછી એ લોકોએ એ છોકરા એને પડી મૂકી. અહીંયા રાણપર પોલીસ ચોકીમાં કઈક નિવેદન લેવા આવ્યા હશે તો અહીંયાથી એના પપ્પાએ કઈક પૈસા પોલીસ વાળાને આપ્યા હશે અને અહીંયાથી એ લોકોએ તગડી મૂક્યા. પછી આ છોકરીએ કમ્પ્લેન લખાવી છે કે મારી સાથે આવું કર્યું, આવી રીતનો અનસપ કરી અને મને મેકીને વહી ગયો. તો હું મારા ઘરમાં નથી, મા બાપની નથી, મારા સાસરિયાની કોઈની નથી રહી. અને મારું તમે પોલીસ વાળાને કીધું કે મારી સહાય કરો ને એ લોકોની ઉપર FIR કરો. તો પોલીસ વાળાએ એમ કીધું કે તાર છે તાઈ એ કરી લે
અહીં કણે કોઈ તારી હાટે નવરા નથી ને અમે અહીંયા કણે ગયા હતા, કોઈ મળ્યું નથી. અને એ લોકો તો હાજરમાં જ હતા, નાગને એ લોકો રહે છે અહીંયા કણે. અહીંયાથી 5 કિલોમીટર જરા લાંબુ છે રાણપરથી. પછી છતાં એ લોકો ના માન્યા. તમે એક બોલો. દીકરીના પિતા છો અને અત્યારે જે પરિસ્થિતિ થઈ છે, અત્યારે તમે હોસ્પિટલમાં છો, રાતના 12 વાગ્યા છે, પણ હું એક દીકરી છું અને એક પિતાની જે તકલીફ હોય એને સમજી શકું છું. અને મને આવા સમયે પ્રશ્ન પૂછવો એ થોડો અઘરો લાગે, પણ મને ભાડલા ગામનો સરપંચનો ફોન આવ્યો રાતે 12 વાગે અને મારી કોશિશ હંમેશા એ હોય છે કે ખેડૂતોના, ગુજરાતના ખેડૂતોના મુદ્દા ઉઠાવું છું. દીકરીઓના મુદ્દા હોય તો હું એક દીકરી છું એટલે સામાન્ય રીતે મને દુઃખ થાય, પરંતુ મેન વસ્તુ એ છે કે એમણે મૈત્રી કરાર કર્યા છે, બરાબર? તો મૈત્રી કરાર ક્યારે કે એના માતા પિતાની સંમતિ ન હતી? તમે એના પિતા છો, શું તમારી સંમતિ ન હતી એમાં? મારી સંમતિ ન હતી બેન. હા, મારી સંમતિ ન હતી. એનું કારણ શું? એને વકીલ દ્વારા, શું કે આગળ એના પેલા લગ્ન થઈ ગયેલા હતા બેન. એને એક બાબલી છે, 18 વર્ષની દીકરી છે. તો સામાવાળાના આપણે કોઈ નિર્ણય ના લીધો હોય ને આપણે મૈત્રીકરણ કરાવે એનો કોઈ એવું નથી હોતું. એટલે એને પેલા જ્યાં લગ્ન થયા છે ત્યાં એમના ડિવોર્સ થઈ ગયા છે કે બાકી છે? હા, ત્યાં એમના છૂટાછેડા થઈ ગયા છે પેલા જ્યાં લગ્ન થયા હતા ત્યાં? અહીંયા ગણે એ સામાવાળો રહ્યો ને એને 2 વર્ષ થઈ ગયા, દીકરી થઈ ગઈ, 2 વર્ષથી એનું ધ્યાન જ નતો આપતો. બરાબર. એને બીજા લગ્ન કરી લીધા છે? હા, એ લગ્ન નથી કર્યા, એને ઇમામ જ છે. હા. તો પણ છૂટાછેડા થયા છે કે નથી થયા? એટલે એમાં છૂટાછેડા એના કોઈ મતલબ જ નથી, એને છોડી જ મેકી હતી એને. હા, પછી એને પ્રેમથી એને લગ્ન કર્યા આની સાથે. અને અત્યારે એને દગો દીધો, 1 મહિનો રાખ્યા પછી એને દગો દીધો, એને મૈત્રીકરણ કર્યા પછી. અચ્છા, પેલા જે લગ્ન થયા છે એમને કોઈ બીજા સાથે લગ્ન કર્યા છે અથવા તો બાકી છે કે એમને કોઈ? એને બાકી છે, એને બાકી છે, એને લગ્ન નથી કર્યા. ઓકે. એટલે એમને આ બેનને શા કારણે છોડ્યા? કોને? પ્રથમ જ્યાં લગ્ન થયા હતા એમણે આ બેનને શા માટે છોડ્યા? એને ઘરનો ત્રાસ હતો. એનો હસબન્ડ છે ને એને પોતાનો માનસિક ત્રાસ દેતો હતો. હા, એના કારણે. બરાબર. તો ડિવોર્સ વગર બીજા લગ્ન મૈત્રી કરાર કઈ રીતે? સામેવાળો ડિવોર્સ નતો દેતો ને. હા. તો હવે અત્યારે તમે ડિવોર્સ વગર મૈત્રી કરાર કર્યો છે તો ઈ સામેવાળા તમારા ઉપર એક્શન લઈ શકે ને? જો એ તમારી વાત સાચી છે. સામેવાળો એને ત્યારે આ લોકો મૈત્રીકરણ વહી ગયા ને ત્યારે મેં એને કીધું કે ભાઈ તું આવ અને તારી રીતે કંઈક સમજાવ, મારી દીકરી છે પણ તારું ઘરનું માણસ છે, તારી જિંદગી જીવી હોય તો એને લઈ જા. પછી એ કે મારે જોતી જ નથી, એનો રેકોર્ડિંગ છે મારી પાસે. હે, એ કે મારે જોતી જ નથી, મારે કઈ કોઈ મતલબ જ નથી એની સાથે. કે હવે અત્યારે પિતા તરીકે હું તમારી મજબૂરી સારી રીતે સમજી શકું, પણ હવે શું આગળ શું કાર્યવાહી કરવી છે અને શું માંગ છે તમારી? આગળ મારે તો એટલું જ બેન કહેવાનું કે એની લાઈફ, જો અત્યારે તો આમ મળતું જ લઈ જાઉં છું હોસ્પિટલમાંથી, ભગવાન કરે એની 100 વર્ષની આવ્યું કરે અને જીવતી પાછી આવે. અત્યારે તો જો એમ્બ્યુલન્સમાં લઈ જાઉં છું બેન. એમના પ્રથમ લગ્નથી એમને એક દીકરી છે, તો એમના પ્રથમ 18 વર્ષની દીકરી છે, 18 વર્ષની દીકરી છે. અને મારે હવે અમને એમ કહ્યું કે જો સરકારે પહેલા તો પ્રથમ રાણપુર પોલીસને એવું તો એક્શન લેવું પડે, ગમે અસત્રી આપણે સરકારમાં એવું કહે છે કે દીકરી બચાવો, પણ શું આવી રીતના આવા કારણે દીકરી બચાવવાની કોશિશ અને આવી રીતને સરકાર જેને 5 રૂપિયા આપે એની કોળે વળી જવાનું, આ તો સરકારનો નિયમ ખોટો છે ને. આવું તો કોઈની માથે ન હોવું જોઈએ. અત્યારે હોસ્પિટલમાં દવા પીધા પછી રાણપુર અથવા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ કે કોઈ નોંધ લેવાય છે? કોઈ ફરિયાદ નથી લીધી. અને અત્યારે તમે એમ કહો છો બેન, આ તો મારે કેવું નથી, અત્યારે એની કમ્પ્લેન લેવા આવી ને કે તું કેના નામ લખેશ, શું નામ લખેશ, એકનું નામ લખાવ, 10 જણાનું નામ ન લખાવ, તને ખબર નથી? આવા પ્રશ્ન પૂછે કે માણસને પોતાને શર્મિંદગીથી ઝેર પીધા કરતા તો શર્મિંદગીમાં મરી જાય માણસ. આવા તો પ્રશ્ન પોલીસ વાળાએ પૂછ્યા અમારી સામે. કાનૂન, હા બોલો. ના બોલો. કાનૂન સરકાર, હું એમ કઉ છું કે પબ્લિકની સહાયતા માટે હોય છે. પછી ગમે એવું ગાંડું ગેલું ગમે માણસ હોય સહાય કરે, એનો સમજૂતો કરે.
માણસને મરચા નો મેકે માણસ. હમ. હા, પણ આપણો સરકારને આપણે કોઈને કહેવાની જરૂર નથી. પણ હવે જે હોય સાહેબ, અને આપણે તો એટલું જ કહેવાનું કે કાનૂની દોર ઉપર એને એક્શન લીધું હોત પોલીસ આપણે રાણપરના પોલીસ ચોકીમાં, અને પોતે કંઈ બી એક્શન લઈ અને કોઈ કાર્યવાહી કરી હોત તો અત્યારે મારી દીકરીની જે આ દશા છે એ ના હોત. મૈત્રી કરાર એટલે એકબીજાની સમજૂતીથી એમણે કર્યું છે, તો એ પછી આ રીતનું વર્તન, અને ભાડલા ગામના સરપંચ સાથે મારી વાત થઈ છે તો એમણે દાવો કર્યો કે એમને ઢોર માર પણ મારવામાં આવ્યો છે, શરીરમાં જામા. આ વાત સાચી? એ વાત સાચી. એ અહીં કણે આપણે જે અત્યારે કયું દવાખાનું થાય સોનાવાલામાં એનો રિપોર્ટ હોન કાઢેલો છે. એને પગમાં એટલા માર માર્યો તો શરીરમાં ને પગમાં કાળા જામઠા થઈ ગયા હતા બેન. તમે બધા રિપોર્ટ મને મોકલી શકો બધા? એની રિપોર્ટ તો આપને ખબર નથી, પણ એ રિપોર્ટ કોની પાસે છે? અહીંયા દવાખાનામાં જેની રિપોર્ટ હશે બેન. સોનાવાલામાં ડોક્ટર સોનાવાલા આપણે. ક્યાંનું? બોટાદ સોનાવાલા દવાખાનામાં. બરાબર. હા, તુલસીબેન કરીને નામ છે, એનો રિપોર્ટ છે. હા, બરાબર. 28 કે 27 તારીખનો એનો માર મારેલો રિપોર્ટ છે. તો પછી 31 તારીખે મૈત્રી કરાર અને 28 27 તારીખે માર મારવો, આ ન સમજાય? હા, એને માર માર્યો, એને માર મારીને તગડી મૂકી હતી. માર મારીને તો પછી તો એ લોકોએ મૈત્રીકરણ કરાયો હતો. હા. તો એ બંને સાથે કેટલા ટાઈમ થી રહે છે? એ 1 મહિનેથી. બરાબર. તમે 1 મહિનામાં શું એક્શન લીધી? તમે કઈ એક્શન લીધું? તમારી દીકરી તમારે મૈત્રીકરણ નામંજૂર હતો તો તમે કઈ કાર્યવાહી કરી હતી? અમે બેન કઈ કાર્યવાહી નથી કરી. અમે તો એમ થયું કે ભાઈ એને જ્યાં એનું સંસાર ચાલે અહીંયા કને ચાલવા દો. આપણે પછી કઈ અમે એક્શન લીધું નતું બેન. તમે કીધું 1.5 વર્ષની દીકરી છે, તો એના જે પિતા હતા, પ્રથમ લગ્ન હતા, એ માણસે દીકરીની જવાબદારી લીધી છે કે નથી લીધી, કે એ પણ આ બેનની સાથે છે? કઈ નથી લીધી. એ દીકરી અત્યારે અમારા હાથમાં, અમારા ખોળામાં જ છે બેન. માનવતાને શરમાવે એવો કિસ્સો છે બેન. માનવતાને તો શરમાવે એવો કિસ્સો છે, પણ મને તો એટલું જ લાગે કે સરકારમાં માણસને છે ને વિશ્વાસ ઉડી જાય. આ જે આપણે એમ કહેવી છે ને બેન, ખોટું ન લગાડતા, કોઈ બી સરકારી કર્મચારી હોય ને એની ઉપરથી વિશ્વાસ ઉડી જાય કે જીવનની અંદર ખાલી બસ પોતાનો સ્વાર્થ જ છે આ દુનિયાની અંદર. બાકી માનવતા તો છે જ નહીં. માનવતા ખાલી કહેવાનું છે. તમારી મારે પૈસાની હોય ને તો માનવતાને એક બાજુ ખોણામાં મૂકી દો અને પૈસા પેલા ખીચામાં નાખી લો બેન. ખોટું ના લગાડતા. હા, માનવતા માણસની અંદર ત્યાંથી નકર આપણો એમ કે છે કે સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, અમારું તો ગેલી ગુજરાત, આ ગુજરાતનું નામ બસ કહેવાનું રહ્યું છે. બાકી તો અમે આ દુનિયાની અંદર બધું બસ કોઈ કોઈનું નહીં બેન. વ્યથા, હું એક દીકરી છું અને પિતાની વ્યથા શું હોય ને હું સારી રીતે સમજી શકું, ને એમાં ખાસ કરીને એક દીકરી ઉપર જયારે આવી રીતના થાય પછી પિતાનું કાળજું કેવું કંપાય એ હું સમજી શકું. પરંતુ ઈશ્વર તમને હિંમત આપે ને એક પત્રકાર તરીકે હું જે પણ બની શકે, રાતના અત્યારે 1 વાગવા આવ્યા છે, મારી કોશિશ એ જ છે અને હોસ્પિટલે તમારી દીકરી જલ્દી સાજી થઈ જાય ને આ બાબતે એક પત્રકાર તરીકે હું તમને કોઈ પણ રીતે કામ આવી શકું તો રાત્રે એની ટાઈમ ક્યારેય પણ, અમારા પર્સનલ નંબર છે, તો મને એની ટાઈમ ફોન કરો, બરાબર? અને એવું હશે તો હું ઘટના સ્થળે પણ આવીશ અને તમારા પ્રશ્નો સાંભળીશ, તમારા પ્રશ્નને જરૂરથી વાચા આપીશ. એક જ પ્રશ્ન બેન મારો તો કહેવાનો બેન, જાજુ ના કહેવાય, પણ હું એક જ પ્રશ્ન, રાણપુર પોલીસ ચોકીને એટલું સંભળાવો કે ભાઈ આનું શું કારણે તમે આ દીકરીની એક્શન ના લીધું ને એની જવાબદારીમાં તમે કાંઈ સહયોગ ના આપ્યો, આટલું તમને કહેતાય એક આટલો જ પ્રશ્ન પૂછજો કે ભાઈ આનું કારણ શું? તમારો ફોન વડીલ રેકોર્ડિંગ થાય છે, તમને જો પ્રોબ્લેમ ના હોય તો હું આ રેકોર્ડિંગ ના માધ્યમથી જ અવાજ ઉઠાવું? હા બેન, રેકોર્ડિંગ જે અત્યારે તમે જે વાત કરી આખી ઘટના મારી પાસે રેકોર્ડ છે, જો તમારી સહમતિ હોય તો હું આ રેકોર્ડિંગ ના માધ્યમથી જ હું તમારો પ્રશ્નને વાચા આપું, અવાજ ઉઠાવું. મારું નામ, હા હું તમને કહું છું, મારું નામ ગોપાલભાઈ રાયસિંગભાઈ ભોજૈયા, દેવી પૂજક, ગામ મારું મોટા બડલા. જી. મારી દીકરી એની સાથે પ્રેમ લગ્ન કર્યા, એને મને કોઈ એતરાજ નહોતો, પણ એને એની જિંદગી કાઢવા માટે એને દગો દીધો, એના મા બાપે આપ્યો, એના પરિવારે, અને
એ મને કહે છે કે એવો મુદ્દો મને મારી છોકરીએ મને આપ્યો, કીધું કે રાણપરના પોલીસ ચોકીમાં એ લોકોએ પૈસા આપ્યા અને મારી કોઈએ સારવારમાં કે મારામાં ધ્યાન ન આપી, જે મારા તરફથી કોઈ એક્શન એ લોકોએ ન લીધું, રાણપર ગયા છતાં એ લોકોને ન લાયા અને એને જબરજસ્તી પોલીસ વાળાએ મજબૂર કરી અને એને દવા પીવાનું કારણ બન્યું. તો એ પોલીસ વાળાને મારે એટલું જ કહેવાનું છે કે સાહેબ, એવી શું ગલતી છે જનતાની કે તમે એની માથે એક્શન ન લઈ શકો. એને એક તો મૈત્રીકરણ કર્યા, લગ્ન કર્યા, એના મા બાપે એને શું કારણે એને બોલાવી લીધો ને શું લેવા એની જિંદગી ખરાબ કરી. આટલો પ્રશ્ન બેન જરૂર પૂછજો. જી, જરૂરથી તમારા પ્રશ્નને મારાથી જેટલું બને એટલું જરૂરથી ન્યાય આપીશ, વાચા આપીશ, કોશિશ કરીશ કે તમને ન્યાય મળે. એક પત્રકાર તરીકે મારી કોશિશ રહેશે. આપનો આભાર. આભાર તમારો અને જય માતાજી, જય ભારત. જય માતાજી.